વ્યાજબી ભાવના દુકાનદારોની લાંબા સમયથી ચાલતી હડતાલમાં આખરે ભંગાણ પડ્યું। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારની હાજરીમાં મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ સરકારે સમાધાન થયાનો દાવો કર્યો છે। અગ્ર સચિવના જણાવ્યા મુજબ એસોસિએશનના 20 મુદ્દાઓથી 11 તાત્કાલિક સ્વીકારાયા અને બાકીના નીતિ વિષયક મુદ્દાઓ પર પ્રક્રિયા ચાલુ છે। જોકે આ સમાધાન વચ્ચે દુકાનદારોના અગ્રણી પ્રહલાદ મોદીએ દુકાનો ન ખોલવાનું એલાન યથાવત રાખ્યું હોવાથી સ્થિતિ હજુ પણ મૂંઝવણભરી છે। સરકારે વિડીયો જાહેર કરી દુકાનદારોને ચલણભરી વિતરણ નિયમિત કરવાની અપીલ કરી, જેથી જરૂરિયાતમંદ લોકોને રાહત મળી શકે। જોકે હવે જોવાનું એ છે કે દુકાનદારોનું કયું જૂથ સરકારના સમાધાનને સ્વીકારી ગરીબો માટે રાશન વિતરણ શરૂ કરે છે। કરીએ છીએ પબ્લિકની કોઈ પણ બૂમ આવતી નથી। નિયમિત રીતે ચલણના પૈસા પણ અમે ભરી દઈએ છીએ અને હું દરેક મિત્રોને કહું છું કે આપણે પૈસા ભરી અને સરકારશ્રીને સપોર્ટ આપવાની જરૂર છે। સરકારને જો આપણે સપોર્ટ આપીશું, સરકાર આપણી પગે ખડે પગે ઊભેલી છે, તો આપણે સામેથી સરકારને સપોર્ટ કરી અને ચલણ જનરેટ ના કરાવે। તમારી નમ્ર વિનંતી છે કે કાલે ચલણ જનરેટ કરી અને ભરી દેવા અને વિતરણમાં કોઈ પણ તકલીફ ના પડે એની જવાબદારી આપણી પબ્લિક માટે આપણે લેવી પડે। આપણી જવાબદારી જો ગવર્મેન્ટ લેતી હોય તો આપણી પણ જવાબદારી બને છે કે સામે પબ્લિકને પણ કોઈ તકલીફ ના થાય। આપણે પડી રહી છે તે બાબતે અમારું સંગઠનનો પ્રયત્નશીલ છે, પણ હાલમાં જે અત્યારે કોઈ અન્ય સંગઠનો દ્વારા હડતાલ આંદોલન જેવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તે અમારે સંગઠન એ બાબતે એટલું કહેવા માંગીએ છીએ કે આ કાર્યક્રમથી સરકારની આ પોલિસી મેટર હોવાથી એમાં થોડો સમય માગી લે એમ છે। જો દુકાનદારો પોતાની જવાબદારી સમજીને અને જે પણ માલ લાભાર્થી સુધી પહોંચાડવાનો છે તેને પ્રાધાન્ય આપે। હાલ સરકારના ચર્ચા વિચારણા હેઠળ તેમજ નાણાં વિભાગમાં હાલ ફાઇલ અમારી પ્રોસેસમાં હોય એ બાબતે અત્યારે હાલ અમને મીટિંગમાં હૈયાધારણ વાતચીત કરતા અમે અગાઉથી ચલણ જનરેટ કરી કઈ બેંકમાં પૈસા ભરી દેવામાં આવેલા છે, જેથી તમામ દુકાનદારો મિત્રોને મારે સહસ્ત જાણ કરવાનું કે આપણે પણ સૌ બધા ભેગા મળી સરકારશ્રીની આ યોજના છે એ ગરીબો સુધી પહોંચે।